અત્યાર બધો બ્લોગ લઈ લીધો પણ પલકના ચપ્પલ જોઈ શકો લાવો તો એક પહેરો ચપ્પલ એ ચપ્પલ જ ઊંધા પહેરી લીધા. હાથ લાવ, હાથ દે, આંખ ખોલ. હા એમ બસ. શું થયું? આ બધું જ પડી ગયું છે હમણાંના ટાઈમમાં. આ બધી વસ્તુ છે ને હમણાં જ પડેલી છે, તમે જોઈ શકો છો બધું જ. બીક લાગે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે અત્યારે અમારા લોકોને જવાનું છે ઘુસી ડેમ, એવું જ ને કઈક. તો ઈ ડેમમાં શું છે શું નહીં ત્યાં જાણવાનું છે. અમને લોકોને ખબર નથી કે ત્યાં શું આવેલું છે, પણ અત્યારે તો અત્યારે અમારા લોકો ઘુસી ડેમ જવાનું છે. ઘુસી ડેમ શું આવેલું છે અમને કશું ખબર નહીં. એટલે લોકો હમણાં વિડીયો આવ્યો તો તણાઈ ગયા હતા, ખબર હોય તો. એ તણાઈ ગયા હતા પણ એ ફેમિલી સાવ અંદર ગયું હતું. અમે લોકો અંદર નથી જવાના અને પલક અંદર જવા દેવાની પણ નથી. અને નાઇટવેર બધાય નાઇટવેર પહેરે છે અને નાઇટવેર પૂરા થઈ ગયા એટલા માટે એને નાઇટવેર નથી પહેર્યા. અને આજની રાત સારામાં સારી ગઈ અને બધાય થાકી ગયા હતા એટલે ઊંઘ પણ પૂરી થઈ. અને અહીંથી અમારે આગળ ખંડાલા પહાડ થઈને અમે લોકો આવ્યા છીએ. તો હવે આગળ અમારે ક્યાં જવાનું છે એમને ખુદને નથી ખબર. લોકેશન પર જોશું કે ક્યાં જવું છે શું નહીં. ઘુસી ડેમ ફરવા જવું ફાઇનલ છે. બાકીના જે રસ્તા છે એ ટ્રેકિંગ માટે છે. તો અત્યારે ચા નહીં મળે પલક, તો શું કરશું આપણે? તો વ્લોગ નહીં બને. તો ઘુસી ડેમ નહીં જવાય. હે મારે ક્યાં જવું એ છે? ન જવું, કાંઈ વાંધો નહીં. હાલો ચાલો ઘરે જઈએ. તમે લઈ જાવ છો, બાકી મેં તો ક્યાં કીધું મારે ઘુસી ડેમ. ખબર જ છે જવાના છે એટલા માટે. ભલે ને પછી ઘૂસવાઈ જાય એમાં. હા તું કે એમ તો કાંઈ નહીં. આવ્યો છો તો કાંઈ નહીં, ચાલો ઘુસી ડેમ જઈએ. અને આજ તો આખી રાત અહીંયા વરસાદ પડ્યો હતો અને મોટા મોટા છાંટા, પલકના માથા જેવા છાંટા હતા. આટલા છાંટા પડ્યા. ચાલો અશોકભાઈ ચા ગોતી લઈએ પેલા. તો ડેમમાં કન્ફ્યુઝન થઈ ગયા કે પલક કે એમ નો હાલે, તમારી ભૂલ થઈ ગઈ. ઘુસી ડેમ ની ઘુસી ડેમ. ઓકે બોલ તો તું. ઘુસી ડેમ, ડુસી ડેમ, ઘુસી બોયલી. સારું વાંધો નહીં. હાલો ઘુસી બોયલી ને. હા તો રેકોર્ડ થાય છે. હાલો જો વરસાદ અંધારો છે પાછળ. ચા વગર નહીં હાલે પલક આજે. ઈ શું કામ ખોલે સવારમાં? ગુડ મોર્નિંગ કરવા. એટલે મને તેમ હતું આ બધો કચરો વયો જશે તો એમ નમ રહ્યો. જો રાતે આમ પડ્યું હતું અશોકભાઈ, આ કેમ કટ પડી એમ આ રાતે પડ્યું હતું. ખુલ્લું? હા ખુલ્લું. આ ઉપર કટ ચાખી હાથ વ્યો જાય એટલી. હવે રાતે હું આવ્યો ને તો મેં કીધું સનરૂફ જોઈ લો. સનરૂફ ન જોયું હોત ને તો આખી ગાડી પાણીની ભરી હોત. વાહ, તો સારું ને આપણે તરત ને એમાં ડેમ ન જવું પડે એમ, ભૂસી ડેમ. હા તો ફાઇનલી મારી ચા અને મારો મોનેકો બિસ્કિટ મને મળી ગયો છે. અહીંયાથી સીધું જવાનું છે ભૂસી ડેમ. જ્યાંથી આવ્યા હતા ને ત્યાં જ પાછું જવાનું છે અમારે. આ ભાઈ છે અમારે બરફના પહાડ ગોતતા હતા, એવું હતું ને. અહીંયા બરફ ન હોય ને ભાઈ. બરફ માટે જવું પડે કુલુ મનાલી અને લાહોર, શિમલા, પછી કાશ્મીર. તો આપણી નેક્સ્ટ ટ્રીપ કાશ્મીરની રહેશે. કાશ્મીર જવું ને આપણે. કોને કોને કાશ્મીર આવવું? કાશ્મીર કોને કોને? હાથે ઊંચા ન થતા ન કરતો. પુષ્પા 25,000 लगेगा. 30 ले लेना पर मुझे लेके मेरे को समझा કે તું કોઈ નહીં. ચાલો જાશું એક દિવસ. એવું લાગે તો અમારું કઈ નક્કી ન કહેવાય. અમારું કાલ ટ્રીપ નક્કી થાય તો કાલે વૈયા જઈએ. ચાલો જઈએ. હવે ગાડી હવે 1560 કિલોમીટર ચાલી ગઈ છે અને અહીંયા હું વ્લોગ લઉં છું અને સેવનો ભૂકો કરે છે. બઢિયા. સારું ચાલો ભૂસી ડેમ જઈને શું છે જોઈએ. નાઇટ વેરમાં બધાય નાઇટ વેરમાં થયા. અહીંયા ગુજરાતી છે મગનલાલ ચીકી વાળા પણ નથી આવતું. ભૂસી ડેમ નું પાર્કિંગ અહીંયા છે. તો પાર્કિંગ અહીંયા જો અમે કરી ગાડી અહીંયા પાર્કિંગ કરવાની છે. તો પાર્કિંગ આપણે ત્યાં લગાવી દીધી છે ગાડીનું. અને ભૂસી ડેમ અહીંથી ચાલી અને નીચે સાઈડ જવાનું છે. તો ત્યાં નીચે સાઈડ જઈએ. અને એનું વાતાવરણ સાપુતારાનું છે એમ કેમ હોય સાપુતારા એમ દેખાતું બંધ થઈ ગયું છે. એના ધુમાડા જ છે. વાદરા. હા વાદળા છે. કેવું લાગ્યું તને લોકેશન?
લોકેશન સેમ કોપી ટુ કોપી સાપુતારા. અમારું પાર્કિંગ દેખાતું બંધ થઈ ગયું અને 3 ગાડી અહીંયા અમને ગુજરાતી જોવા મળી. DJ3, DJ1 અને DJ33. રસ્તામાં જ પેલા શરૂઆતમાં અમને મહાદેવ મળ્યા છે. હર હર મહાદેવ. અશોકભાઈ ધ્યાન રાખજો, ધીમે ધીમે જાજો. ઠંડુ પાણી છે? ચાલો અહીંયા ઊંડું છે, આ સાઈડ જ એક જ સાઈડ. ધીમે ધીમે ચાલતા આવો. હાલ બીક લાગે. હાલો હાથ પકડો. શું થયું? ક્યાંથી જાવ અહીંયા? પ્લીઝ તણાઈ જાજો. ધીમે ધીમે પગ મૂકજો. મનાલી જેવું હોય તો બાબા મને અલીમાં તો પગ ખોટા થઈ ગયા. આમાં કઈ સમજાતું નથી, ક્યાંથી જાય ખાડો પાર કરી. ફૂલ વરસાદ પીડ્યો તો હું લાઈન લેવાની? વડકા અચ્છા વડકું મૂકતું છે 10 રૂપિયા વડકા. એટલું પાણીમાંથી બહાર આવ્યો કે હું બસ પૂરું થઈ ગયું મારું. હજી તો બહાર બાકી છે જે છે એ. પાવ્યું જવું. ઓહ અંદર આપણે થાર વહી જા. થાર લેવો તો હજી થાર હજી ઝરણું આગળ આવ્યું છે પાછું. એ પાણી આયા દેખો. ए तरके दिखा दे. ये क्या कर रहा है? माछली कर रहा था. આ ઝરણું છે ને ન્યા આપણે જવાનું છે. આ બધી વસ્તુ છે ને હમણાં જ પડેલી છે, તમે જોઈ શકો છો. બધું જ રેડ ખખડ થઈ ગયું. આમ તો જો અહીંયા તે છે જે ઓલા સમૂહ કરે છે. મને લાગે અહીંયા વધારે પાણી આવી ગયું ને એના હિસાબે બધું વિખાઈ ગયું છે અને ભૂસી ડેમ આમ પહોંચી ગયા છે ને હજી ઉપર જાય છે જ્યાં દાદરા છે. દાદરા જે બધા આવે છે ને વિડીયો મેં બહુ જોયા છે દાદરાના, ત્યાં જઈએ છીએ આપણે. આ બધું જ પડી ગયું છે હમણાંના ટાઈમમાં. આ સાઈડનું બધું પડી ગયું છે અને આ સાઈડે પડી ગયું છે. આ બધું જ ભૈયા એક કપ ગીરા वर्षों की है ये बरसों के लिए गिर गया. હજી એટલું ઉપર જવાનું છે. ચડાશે કે કેમ? પાણી ક્યાં છે? પાણી નથી, ઈ જગ્યા નથી અહીંયા. અહીંયા એટલું પાણી આ બધું પડી ગયું બેચારાનું. જો તો ધંધો ભાંગી ગયો. હાલા એવું નો હાલા. આમે જતા રહી પામ ફરીને બસ. ક્યાંથી અહીંથી? હાલો વરસાદ આવતો હોય તો મજા આવે. મેં કીધું નાઈ લઈએ આપણે તો કે નાઈને શું કરું, નાવા માટે તો અહીંયા આવ્યા છીએ આપણે. હાલો હાલો આગે હાલો. ઓલા ભાઈ કેવા નાઈ? ઓલા જો ચશ્મા વાળા. ફાઇનલી અમે લોકો ભૂસી ડેમ પહોંચી ગયા છીએ અને આ ભૂસી ડેમનો ડેમ છે અંદરનો. આ સાઈડથી ઓલી સાઈડ જવાનો બંધ છે, અલાઉ નથી. અને આ સાઈડ બધા પબ્લિક જે નાય છે તમે જુઓ ખાલી. ઓહો આ પાણી કંઈક એક ધારું કન્ટિન્યુ આપણે એના ઉપર જોઈ રાખીને તો આપણું મગજ ફેલ થઈ જાય એવું બરોબર. કા કેવું લાગ્યું? વરસાદની કમી હતી, વરસાદ પણ આવી ગયો. લ્યો શું થયું? ઠંડી લાગે? લ્યો હાથ પગ રાખો ની નાય બોલો. ઓહ ગજબ ગજબ. તમે પણ ભૂસી ડેમ આવો તો ખાસ કરીને ધ્યાન રાખજો, જ્યારે પણ ચોમાસું હોય ત્યારે જ આવજો, બાકી પાણી જોવા નહીં મળે. એવું લાગે જઈશું મજા આવી? પુષ્પા રાસ કર નાખ એક ફરી. પુષ્પા ઠંડીના ફરી ગયા છીએ ભૂસી ડેમ થી. હવે ઘરે હવે જઈએ પાછા. ક્યાં જવું છે? ગાડીમાં કપડા ચેન્જ કરવા પડશે ને. ઠંડી હીટર ચાલુ કરો ને રહી જાવ ને ગાડીમાં. પેલા કપડા ચેન્જ કરવા.
મરી ગયા છે. બોલો કઈક બોલો, ક્યાં જવું હવે? કેમ નહીં, ક્યાં જવાનું છે હવે? કેવી મજા આવી, કેવી મજા આવી અહીંયા? મજા બહુ આવી. પેલા તો હું જાતી જ નથી કેમ કે મને લાગતું હતું બહુ ઠંડુ પાણી. હાથ તો જો કેવા થઈ ગયા. પીડા થઈ ગયા. ઠંડુ પાણી બહુ છે અને પણ એના એટલું તો નથી, બટ ઠંડુ પાણી બહુ છે. અને અત્યારે આપણે જવું છે ગાડીમાં કપડા બદલાવ ફટાફટ, કપડા બદલાવવા પડશે, પછી કઈ ઠંડી ઉતરશે. અત્યારે ખાવા હોય તો બધું લોચા થઈ જશે, બધું ફ્રી ફાઈટ ફેલ થઈ જશે. આગળ ક્યાં જવું, ગાડીમાં બેસીને અમે વિચારશું. ચાલો, કપડા ચેન્જ થઈ ગયા અને હવે વિચારીએ છીએ ક્યાં જવું. ગાડીમાં વિચારીને લોકેશન ચેક કરીએ કઈ સાઈડ જવું છે. અત્યારે લોનાવાલામાં જે અમે લોકોએ ગાડી પાર્ક કરી હતી ને પાર્કિંગ પણ બંધ કરી દીધું છે અને ડેમ એ પણ બંધ કરી દીધો છે. કંઈક હાઈ એલર્ટ છે એના માટે કંઈક એવું છે. તો આજે વાતાવરણ પણ સાવ ઓલું છે, બંધ કરે છે. મતલબ લોકોને બંધ કરે છે. હા, એટલે બધાને બંધ કરી દેવાના છે એમ જતા ત્યાં. અચ્છા એવું છે, સોરી. હાય. તો ધમુ મારા માટે લઈએ છે મેગી અહીંયા બની રહી છે. એ કેટલી વાર છે? તારી મેગી બને છે, પછી ભજીયા બને છે, પછી આલુ વાળા ભજીયાની 2 ભજીયાની પ્લેટ કીધી છે. એક ભજીયાના પ્લેટની કિંમત છે 120 રૂપિયા અને એકની છે 90 રૂપિયા. જે ડુંગળી વાળા છે ને 90 રૂપિયા. બરાબર છે. ડુંગળી વાળા છે 90 રૂપિયા છે અને 120 રૂપિયા છે ને ઓલા કેવાય આપણે ડોડો ખાઈ ને કોણના એના છે. બે બનાવવા માટે દીધા છે. તો બની જાય એટલે પછી આપણે ટાઈગર પોઈન્ટ, આગળ ટાઈગર પોઈન્ટ બાકી છે જોવાનો, તો ટાઈગર પોઈન્ટ જોવા જઈએ. અત્યારે તો જો કે ધુમ્મસ છે એટલે કઈ દેખાશે નહીં, પણ જઈએ, મજા લઈએ. હું બોલ, તારા બિસ્કિટ અહીંયા પડ્યા છે. નહીં એમ નહીં, લે કઈ નહીં, હાલો સોરી જાઓ, સોરી હું જાઉં, હાલો બસ બાય. તો એ જોશે હો, હું એ જઈશ તો. ઓય હાલો હું જાઉં હવે નહીં. બોરે પાછો લે ઇગ્નોર નહીં. શું છે બોલ? હું શું હાથ ન જો તમારે તારો? હલાવ, આપી દે હાથ, હાલ આપી દે, બસ લાઈ, બસ ખુશ બીજા હાલ, બસ બીજા આઈક બંધ કરી દે, બસ સોજા. હાલો આ પકડી રાખો, ઉઈ ચાલતો હાથ. હા લે, ખાવું નથી, ઘેન ચડે. હાલ મૂકી દો, લાવ હાથ દે, આંખ ખોલ. હા એમ, બસ બાય. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ લોનાવાલા આવું ને ત્યારે તને હું મળીને જઈશ. બાય. ટાઈગર પોઈન્ટ આવ્યો ને, પણ ત્યાં કઈ દેખાતું જ નથી અહીંયા, કેમ કે અહીંયા ફૂલ ધુમ્મસ છે એના હિસાબે. નીચે જે ખાઈ છે એ જોવાની હતી, એ જ નથી દેખાતી. તો બધા કે નીચે જઈ ફટાફટ હાલો ભાગીએ, એમ જવું છે નીચે વહી કેમ કે વરસાદ આવે છે પાછો બહુ બધો, તો ખોટા અત્યારે વરસાદના પાછા પલળશું તો ખોટા અત્યારે પાછા હેરાન થશું. હાલો બેઠો ભાઈ, ચાલો બસ ફટાફટ નીચે જઈ. હાલો સારું, ચાલો નીચે જ જઈએ હવે. લોનાવલામાં અમે ફરી લીધું છે ને, બહુ મજા આવી ગઈ. શું કહેવાય, આપણે સાપુતારા જેવું થોડું છે, બહુ વધારે નથી, પણ આવો તો જરૂર આવજો અહીંયા, કેમ કે મને તો ગમ્યું છે. આમ તો મસ્ત છે, રોડ ને બધું બહુ મસ્ત છે. અત્યારે આપણે જવાનું છે બકાવન ગામ છે. શું છે તમને કહું, જ્યાં આપણે શિવલિંગ લીધી, મહાદેવને લઈ ગયા છે આપણા ઘરે. જે નર્મદા નદી છે, નર્મદા નદીને ભોળાનાથે વરદાન આપેલું છે કે કણ પણ નીકળશે ત્યાં મારો વાસ હશે. તો મેં કીધું પલકને આવી છે તો એ સાઈડ લઈ જાઓ, અને ત્યાંથી પાછું આગળ બીજે જવાનું છે. ક્યાં કાલે કહીશું. બકાવાવ ગામ છે, એક શિવલિંગનું બનેલું છે, એટલે મતલબ કે આખું ગામ જે શિવલિંગ બનાવતી હોય છે. ત્યાં નર્મદા નદીને ભોળાનાથે વરદાન આપેલું છે, કણ પણ નીકળશે ત્યાં મારો વાસ હશે. એટલે ત્યાંથી બધા શિવલિંગ લાવે છે. એ શિવલિંગને નર્મદેશ્વર મહાદેવ કહેવાય. અત્યારે મેં કીધું આપણે ત્યાં જઈએ. અહીંથી આઈ થિંક 550 યા 600 કિલોમીટર છે. 600 કિલોમીટરમાં આપણે ઘણા બધા એવા રસ્તા છે, ઘણા વાંક છે, પણ મને એવું લાગે છે અડવચ્ચે જ રોકાવાનું થશે, કેમ કે પહાડી એરિયો છે, તો રાતે તો જવાની મનાઈ હોય છે, અને અમુક આદિવાસી એરિયો પણ એમાં આવે છે. તો કઈ નહીં, ચાલો. ઓય ભાઈ, જોજો આ ઓલા લોકો. તો કઈ નહીં, ચાલો. જોવા જાવ તો વાદળ આવી ગયું છે, દેખાતું બંધ થઈ ગયું છે. તો જવું છે ને બકાવન? હા, બકાવન તો જવાનું જ છે. શું છે ત્યાં? વાદળું આવી ગયું. ભલે ને, સારું ચાલ, દેખાડતો. ચલો.
બસ આવે, ખમી જાઓ. એકનું કયું કરવાનું? કા તું જો રસ્તામાં બાજુવાન થઈને કે તું તારું કયું કર કે મારું કયું કર? મારું પીવું કરો. તારું કયું કર. હાલ તો હું તારી વાહે આવું, હાલ. ચાલો, ઉભા લો. ચાલો, ધીમે. અમારા નસીબ ખરાબ છે કેમ કે અહીંયા અમે આવ્યા ને તો વાદળું આવી ગયું એટલા માટે. બાકી અહીંયાનો નજારો બહુ મસ્ત દેખાતો હતો કેમ કે વાદળું કાંઈ હતું જ નહીં, નીચેનું બેકગ્રાઉન્ડ છે ને બહુ મસ્ત આવતું હતું. આખું સિટી દેખાય છે. અને આજે થાર હોત ને અમારી પાસે તો અમે કઈ જગ્યાએ જાત. એમ લાગે કે થાર નથી આપણી પાસે. થાર હોત તો કઈક મજા અલગ જ. પણ અહીંયા લઈને નથી આવ્યા ને, નાની ભક્કી લઈને લાવ્યા છીએ આપણે. સારું ચાલો ગાડી બેઠો, આપણે અધવચ્ચે જમવું છે, મને ભૂખ લાગી છે. લ્યો બસ ને, ત્યાંથી ખાલી. કેવું લાગે બધા રોડ આવે, જો રસ્તાઓ કેવા લાગે, જો ગાડી આવે ઓલી. અત્યાર બધો બ્લોગ લઈ લીધો પણ પલકના ચપ્પલ જોઈ શકો, લાવો તો એક ફેરો ચપ્પલ જ ઊંધા પહેરી લીધા. જોયે લોનાવાલા આવવાની ખુશીમાં આવું થાય. જા ફટાફટ ચેન્જ કર. મને ખબર નથી પડતી. અરે એક મેં કીધું આ કેમ ઢીલું લાગે ને ફિટ લાગે. લોનાવાલાની ખુશી. આ કાચમાં તો કાંઈ લાઇટ જ નથી પડતી. એમ લાગતું મેં તો લાઇટ ખરાબ થઈ ગઈ, શું થયું? ત્યારે અત્યારે જોઈને ત્યારે ખબર પડી કે હમરું દેખાતું જ નથી, ચાકુ થઈ ગયું. આ સાઈડની લાઇટ જુઓ, અશોકભાઈ સાફ કરી પછી. અને ગાડીની હાલત જુઓ, ટાયર તો હમણાં પૂરા જ છે. જો કેટલો ફેર પડે, આમ જોજો ક્યાંથી લાઇટ પડે. કરનાવો સાફ કરનાવો. ઓહ જો, और इसका मावा उसको मिल गया तो पसंद नहीं आएगा. कुछ तो अंतर दी तो ले मावो. मैं क्या खाता हूँ, मावा खाता हूँ मैं तो देख लेंगे ना सब लोग देख लेंगे इसलिए. અમને લોકોને અત્યારે હોટલ તો મળી ગઈ છે પણ અમે લોકો કન્ફ્યુઝ છીએ કે કઈ સારી લાગે, મતલબ કે કઈ ગાડી મોટી લાગે. ગ્લાંજા મોટી લાગે, આ લાગે. ઊંચાઈમાં તો પછી આ જ મોટી છે, પણ તમે કેમ લાગે કહેજો, કમેન્ટ કરી દેજો. અને હોટલ છે આ. સારું ચાલો તો હોટલે પહોંચી ગયા છે અને હોટલે જમવાનો ઓર્ડર આપી દીધો છે. જમવાનું બને છે ત્યાં સુધી મેં વ્લોગને એન્ડ આપી આવીને કાલે મહાદેવ પાસે જવાનું છે, તો ખાસ કરીને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચલો પલક સાથે વાત કરી લઈ થોડી. બોલો શું કહેશું? કઈ નહીં, હોટલ મળી છે આજે તો. અમે છે ને હોટલ શું કહેવાય, એક રૂમમાં બધા જ સુવાના છે. મતલબ કે એક બેડ ઉપર 3 જણા સમાય એવડા તો બેડ છે. તો હોટલ બહુ બધી મસ્ત છે. અત્યારે 2-3 દિવસથી નીકળ્યા છીએ તો આટલી હોટલ સારી અમને ક્યાંય મળી નથી. લોનાવલામાં હોટલ હતી એ ઠીક હતી, સાવ દેશી ટાઈપ હતી, એટલે એ નથી ગઈ. એટલે આ હોટલ તો બહુ જ મસ્ત છે. આનું ભાડું છે ને એક રૂમનું 2400 છે ને, 2400 રૂપિયા છે. અને 2 રૂમ રાખવી હોય તો કંઈક 4-4.5 હજાર જેવું થતું હતું. એટલું જ થાય ને, ગણતરી કરતા નથી આવડતી અત્યારે. એટલે એટલું છે. અને અત્યારે હોટલ જમવા માટે ગયા એ તો બહુ જ મસ્ત છે. તમને છે ને હું અંદર જઈને હોટલ બતાવું. તમને શું કહેવાય, તમારી જોડે વાત કરવા માટે અમે બારે આવ્યા તો તમે તો કે ચેનલ સબસ્ક્રાઇબ કરવા મને કહી દો હાલો, પણ થાકી ગયો. અંદર મસ્ત છે, અંદર જઈને આપણે શૂટ કરશું કે અંદર છે ને સોંગ વાગે છે, કોપીરાઇટ ક્લેમ આવશે. કોઈ વાંધો નહીં, આપણે કોપીરાઇટ કેમ ને બંધ ના કરી ના કહી દો ફટાફટ હાલો. તો કઈ વાંધો નહીં, ચલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કાલે જઈ રહ્યા છીએ અમે બાબા. ક્યાં જઈ છીએ તમને ખબર જ છે, પણ હું તોય નહીં ખબર જ છે, યાદ કરી લેજો. ક્યાં જવાના? બકાવા. મસ્તનું ગામ છે, તમે પણ કોઈ દિવસ ગયા નહીં હોય. હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું, તો હું પણ ફર્સ્ટ ટાઈમ જાય છે, તો હું બીજી વાર જાય છે. મસ્તી કરું છું, થોડી મસ્તી કરવી પડે ને, બાકી તમને ન મજા આવે. મને ન મજા આવે, હું કરું હું છે ને કાંઈ બોલતા નથી. એકચ્યુઅલીમાં એ થાકી બહુ જાય ને, કામઢા માણસો રહ્યા એ થાકી જાય. મને આ 2 પગ દુખે છે અત્યારે, અને મારું મન જાણે છે અત્યારે મને કેવી તકલીફ થાય છે, કેમ કે સવારનું મેં જમ્યું જ નથી અમે લોકોએ. કાંઈ નહીં, ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દો. કાલે નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી પલક જમી લઈ ને હું સુવા જાઉં છું મારા રૂમમાં. બાય બાય, મારે નથી જમવું. હા વાંધો નહીં, અમારે સાર માટે જ મગાવ્યું છે, તો હું માટે જ મગાવ્યું. બાય બાય. મગાવ્યું છે પનીર ટીકા મસાલા, ચપાતી, છાશ. તો આ છે રેસ્ટોરન્ટ જમવા માટેનું. પલકને એમ થશે મને કીધું નહીં, મારું કીધું કયું કર્યું નહીં. ઓકે ઠીક છે. સારું ચાલો, જમવાનું આવી ગયું તમારું. થોડીક જ છે, વાર છે 5-10 મિનિટ. સારું ચાલો, પલકનું જમવાનું થઈ ગયું, મેં પણ જમી લીધું છે. અને ખાસ કરીને આ શેનું શાક છે તારે? કાજુ કતરી. વોટ? આમાં કાજુ એટલે કાજુ કતરી કહેવાય એમ ને? કાજુ કરીનું શાક છે તો કાજુ કતરી કહે ક્યારનો. અને કે કાજુ કતરી બહુ મસ્ત છે.
પણ મેં એને એમ કીધું કાજુ કતરી છે ને થોડો અહીંયા મીટર ડાયરેક્ટ થઈ જઈને એવી છે ને સાચું કહેજો જયસુખ યોર બોયઝ મીટર ડાયરેક્ટ ઇઝ યોર ગોઈંગ ખાણી લાગે કાજુ કતરી આમ હું બોલ્યો સમજાણું ટેસ્ટી હોય તો ખાજે હજુ ને હજુ લઈ આવજો મંગાવેલું પાછું નો મંગાવું ન હોય કાજુ આવે છે રવાની કાજુ આવે મતલબ રસો એટલે મતલબ કે જ્યુસ અહીંયા પછી એક રાજકોટના છે ને એટલે બીજા બધા ગામડાના એક રાજકોટના છે સૂપ 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 શું શું કહેવાય ને સૂપ શું સૂપ તો ચૂપ કેમ અમારા 5 જણ છે અમારું એમાંથી માણસનું કંઈક અલગ જ છે બધી જે વસ્તુ છે નેચર અલગ બોલું આ ભાઈ ફોનમાં જ રહી છે ફિલિંગ જ એની અલગ છે. કેમ છે અશોકભાઈ ફોનમાં ને મોબાઈલ નો મનાય મોબાઈલ નો લોકેશન નો મનાય આ માણા ઊંઘ નો માણા છે આ ગાડીમાં બેઠે એટલે ને અશોકભાઈ લોકેશન ના માણા અને હું ડ્રાઇવિંગ નો માણા અને હું ને તું કરવા વાળા માણસો છે ભૂલા કેવું ઉ લા 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 એમ જ કયો ને સારું ચાલો હવે બાય બાય લોનાવાલા ફરીને અમે આવી ગયા છીએ અને અત્યારે જવાનું છે બકા વન અને બહુ મજા હા બહુ મજા આવી ફરવાની એટલું બોલી જાય